નમસ્તે ખેડૂત મિત્રો, આજે વાત કરીશું પીએમ કિસાન યોજના બાબતની. લિસ્ટમાં નામ છે કે કેમ, સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકાય, 19મો હપ્તો ક્યારે આવશે, તો ચાલો જાણી લઈએ. તો આપ સૌ મોબાઈલ વાપરતા હશો, તેની અંદર ગૂગલ આવતું હશે. ગૂગલમાં જઈ અને તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન. આ રીતે ગૂગલમાં સર્ચ કરશો એટલે એ વેબસાઇટ આવી જશે પીએમ કિસાન. તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો ચાલો ક્લિક કરીએ. ક્લિક કરશું એટલે આ વેબસાઇટ ખુલી જશે, બરાબર છે. gov.in લખેલું હોય એ હંમેશા સરકારની જ વેબસાઇટ હોય, બરાબર છે. નીચે જઈશું તો અહીં પીએમ કિસાનને લગતું KYCનું કામ, ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન, તમારું સ્ટેટસ જોવું હોય તો અહીં તમે ક્લિક કરી અને તમે જોઈ શકો છો. તમારે હવે લિસ્ટ જોવું હોય કે ભાઈ કોને કોને લાભ મળે છે તો અહીં આના ઉપર ક્લિક કરવાનું છે. તો ત્યાં ક્લિક કરીએ. ત્યારબાદ તમારે અહીં તમારા આપણે ગુજરાત સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ કોઈ પણ એક જિલ્લો લઈ લેવાનો છે. ત્યારબાદ કોઈ પણ એક તાલુકો લઈ લો, બરાબર છે. અને ત્યારબાદ તમે ફરી એ તાલુકો સિલેક્ટ કરી દો, બરાબર છે. અને પછી અહીંથી કોઈ પણ એક ગામ લઈ લો અને પછી ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે એ લિસ્ટ જોવા મળશે. તો આ રીતે તમે લિસ્ટ પણ જોઈ શકો છો. ત્યારબાદ તમારે સ્ટેટસ જાણવું હોય કે ભાઈ કેટલા મળ્યા હપ્તા, તો એ રીતના તો અહીંથી તમે તમારો રજિસ્ટ્રેશન નંબર નાખી અહીં કેપ્ચા નાખીને OTP ઉપર ક્લિક કરી અને જાણી શકો છો. હવે જે મિત્રોને, જે ખેડૂતોને ખ્યાલ હોય રજિસ્ટ્રેશન નંબર શું છે તો અહીંથી તમે નાખશો તો તમારો રજિસ્ટ્રેશન નંબર તમને જાણવા મળી જશે. એ પછી તમે અહીં નાખી અને સર્ચ કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો હવેનો જે હપ્તો મળવાનો છે એ 19મો હપ્તો છે. એ ક્યારે મળવાનો છે તો આગામી ડિસેમ્બર માસમાં એ હપ્તો મળવાનો છે. અત્યારે નવેમ્બર માસ ચાલે છે, બરાબર છે. તો એ હપ્તો લગભગ આવતા મહિને મળી જશે. અને તેના માટે જે ખેડૂત નોંધણી છે કે ભાઈ ખેડૂત ID નોંધણી એ કરાવવી ફરજિયાત છે. એ પહેલાં 25 તારીખ હતી, હવે 30 નવેમ્બર સુધી કરવામાં આવી છે. ખેડૂત જાતે પણ એની નોંધણી કરાવી શકે છે. તો આપ જલ્દીથી કરાવી શકો. ખેડૂત ID નોંધણી તમને ખૂબ ઉપયોગી થશે ભવિષ્યમાં. જે રીતે આધાર કાર્ડ અત્યારે ખૂબ ઉપયોગી થાય છે તમામ બાબતોની અંદર, એ જ રીતે ભવિષ્યમાં તમારે કોઈ ડોક્યુમેન્ટ પણ ક્યાંય લઈ નહીં જવા પડે, એ રીતની ખેડૂત IDના બહુ લાભો થશે. તો કરાવી દેવી. હવે તેના માટે કોઈ વધારે ડોક્યુમેન્ટ ક્યાં કોઈ અપલોડ કરવાનું નથી. ફક્ત તમારો આધાર કાર્ડ નંબર હોવો જોઈએ તમારી પાસે, બરાબર છે. એ મોબાઈલ નંબર સાથે લિંક હોવો જોઈએ. તમારા સર્વે નંબર તમને ખ્યાલ હોવા જોઈએ કયા કયા છે. પછી તમારો બેંક એકાઉન્ટની વિગત હોવી જોઈએ. તો અને બીજું કોઈ કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવેલું હોય તો એની માહિતી તમારે હોવી જોઈએ. તમામ માહિતી ક્યાં કોઈ અપલોડ કરવાનું નથી, ફક્ત માહિતી ત્યાં અંદર નાખવાની છે. એ કઈ વેબસાઇટ ઉપર નાખવાની છે તો એ નોંધણી છે એ એગ્રી સ્ટોક ગુજરાત. ખાસ તમારે આ જોઈ લેવાની છે, કારણ કે ઘણા બધા બીજા રાજ્યોની વેબસાઇટ ખુલી જાય છે. તો GIFR લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે. આ જ વેબસાઇટ ઉપર અત્યારે તો આ વેબસાઇટ ટેકનિકલી બંધ આવે છે, અપડેટ ચાલી રહ્યું છે. તો અપડેટ ચાલુ થયા પછી જલ્દીથી આ વેબસાઇટ ચાલુ થશે. અમે તમને જણાવતા રહીશું અમારી ચેનલ ઉપર કે ચાલુ થઈ કે કેમ. અત્યારે તો એ અપડેટની કામગીરી ચાલુ છે. તો તમામ ડોક્યુમેન્ટો જે કયા છે એ તૈયાર રાખવા. થેન્ક યુ, આભાર.